આજે 12મો એપિસોડ 13મી જૂન 2026 શનિવારનો આ નવો દિવસ. અને આજે જે મંડળી એ તો સાર્દિસની મંડળી, અને એ મંડળી 3જો અધ્યાય 1 થી 6 કલમ આપણે ત્યાં વાંચીએ છીએ. આ મંડળી એ મૃત મંડળી, આત્મિક રીતે મરણ પામતી જતી મંડળી, અને સાર્દિસનો અર્થ થાય છે બાકી રહેલા. ઇતિહાસકારોના મંતવ્ય પ્રમાણે આ મંડળીનો સમય એ 1517 થી 1750, 5મી સદીથી 15મી સદીથી 17મી સદી સુધીનો સમયગાળો આ મંડળીના કામ પ્રમાણે જોવામાં આવે છે. સાર્દિસ એ મોટું શહેર, ધોરી માર્ગોથી જોડાણ હતું. પૈસા કમાવા એ શહેરના લોકોનો મુખ્ય હેતુ હતો, અને અનૈતિક બાબતોથી તેઓ પૈસા કમાતા હતા. ધરતીકંપમાં શહેરનો નાશ થયો ત્યારે તિબેરિયસ બાદશાહે આ શહેર ફરી બાંધી આપ્યું, અને તિબેરિયસના માનમાં જ્યારે આ બાદશાહ મરણ પામ્યો ત્યારે તેના લોકોએ આ તિબેરિયસ દેવી માતાનો દીકરો હતો, અને એ રીતે એનું મંદિર ત્યાં બનાવવામાં આવ્યું. એ રીતે મૂર્તિ પૂજા ત્યાં ચાલતી હતી. હવે પાઉલ જ્યારે એફેસસમાં 3-3.5 વર્ષનો સમય રહ્યો અને સેવા કરી એફેસસની મંડળીના લોકોની સાથે રહીને, ત્યારે જ્યારે આજુબાજુના વિસ્તારમાં જતો અને એ રીતે કે છે સુવાર્તાનું કામ સાર્દિસમાં શરૂ કરવામાં આવ્યું. પરંતુ આ મંડળી 96ની સાલમાં, જ્યારે 96ની સાલમાં આ મંડળી એ પોતાને ભૂતકાળની વાતોમાં ગર્વ અનુભવતી હતી. 70ની સાલમાં સ્થાપેલી મંડળી, પણ જ્યારે 96ની સાલમાં આ પત્ર લખવામાં આવ્યો ત્યારે મંડળી ભૂતકાળ જોતી હતી. અમે તો ભૂતકાળમાં આ મંડળીએ બહુ કામ કર્યા છે, અમે પ્રભુનું બહુ કામ કર્યું છે. પરંતુ આજની તારીખમાં શું છે? 96ની તારીખમાં. અને આજે ઘણા બધા વ્યક્તિઓ પોતાનો ભૂતકાળ, આત્મિક ભૂતકાળ યાદ કરીને જાણે કે ગર્વ અનુભવતા હોય. એક મંડળીમાં મારી બદલી થઈ અને એક વડીલ વ્યસન કરીને મળવા આવ્યા. નવા પાળક તમે છો? મેં કહ્યું હા, હું જ છું. તો કે જૂની મિનિટ્સ કાઢો. કેમ? તો કે એ મિનિટ્સમાં મારી સહી છે. ત્યારે હું મંડળીમાં સેક્રેટરી હતો. મેં કહ્યું તમે ત્યારે હતા, પણ આજે શું છો? એટલે અહીં આગળ પ્રભુ ઈસુ આ મંડળીને એ જ બાબત કહે છે કે તમે ભૂતકાળમાં ના જીવશો, ભૂતકાળની વાતો કરીને આનંદ ના માણશો, સંતોષ ના માનશો, પણ આજની તારીખમાં મારી સાથે કેવા સંબંધો છે એ બાબત પ્રભુ ઈસુ અહીં આગળ કહે છે. ઓળખાણ કેવી આપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? અહીંયા ઓળખાણ આપે છે. અહીંયા પ્રભુનું વચન જે કહે છે, સાર્દિસમાંના મંડળીના દૂતને લખ, દેવના 7 આત્મા 7 તારા. 7 આત્મા એટલે 7 ક્રમ પ્રમાણે આત્મા નહીં, પણ 7 પ્રકારના ઉત્તેજનોની સેવા. અને પ્રભુ કહે છે એ બધી જ બાબતો મારી પાસે છે. તમારા કામ હું જાણું છું. હવે કામ માટે આ જે શબ્દો લખવામાં આવ્યા છે, કામ એટલે સેવા, દોડધામ, મિટિંગોમાં જઈએ, સંગતોમાં જઈએ, પણ એના માટેનો ગ્રીક શબ્દ એ લખ્યો છે ઓઇડા, OIDA. ઓઇડા એનો અર્થ કેવો સમજાવે છે? જ્યારે વ્યક્તિ સ્ટુડિયોમાં જાય, ફોટો પડાવવા જાય અને ચહેરા ઉપર જે સ્માઇલ લાવે ને, જે હસવાનું લાવે છે, પેલો સ્ટુડિયોવાળો કહે થોડું હસો, અને હસે ને, એ શબ્દ અહીં ઓઇડા. એટલે બનાવટી હાસ્ય છે આ તો તમારી સેવા, તારી સેવા બનાવટી છે હું જાણું છું, એવું પ્રભુ અહીંયા મંડળીઓને કહે છે. આ એક નહીં, આગળ પણ જોયું તારા કામ, એટલે તારા કામ બનાવટી પણ હોઈ શકે છે. એટલે આજે જ્યારે આ મંડળી વિશે આપણે શીખીએ છીએ
ત્યારે પોતાની જાતને પ્રશ્ન કરવાનો કે મારું કામ, મારી સેવા, એ હું આગેવાન પાળક હોઉં કે મંડળીમાં લેમેન આગેવાન હોઉં કે વિશ્વાસી વ્યક્તિ હોઉં, પણ મારું કામ એ પેલું ફેક જેવું તો નથી ને, બનાવટી હાસ્ય જેવું તો નથી ને, બનાવટી કામ તો નથી ને. અને જો બનાવટી હશે તો કોઈ ફાયદો જ નથી, એવું પ્રભુ અહીંયા આગળ કહે છે. આગળ લખ્યું છે, પ્રભુ કહે છે આગળ, ચોરની પેઠે હું આવીશ. ચોરની પેઠે આવીશ એટલે બાઇબલમાં પ્રકટીકરણમાં ચોરની પેઠેની જે ઉપમા છે, ગગન ગમનમાં આવવાની વાત. ચોર કયા વગર ચોરી કરવા આવે છે, પ્રભુ ઈસુ કહે છે હું પણ કયા વગર આવીશ. અને એ વખતે જે મંડળીને મારે ઉપર લઈ જવાની એમાં તું નહીં હોય એવું કહેવા માંગે છે. જો તારી સેવા આવી હશે તો એ વખતે હું તને ઉપર નહીં લઈ જાઉં, એ વખતે હું તને ઉચકી નહીં લઉં, એ વખતે હું તને ગગનમાં મારી સાથે નહીં લઈ જાઉં. એટલે અહીં આગળ એ બાબત કહે છે. હવે આ મંડળી માટે એક પ્રભુના સેવકે કહ્યું છે કે રોબોટ ક્રિશ્ચન છે. આ મંડળીમાં રોબોટ ક્રિશ્ચન. હવે રોબોટ એટલે અત્યારે તો આપણે જોઈએ છીએ ટેકનોલોજી છે, રોબોટ. ઘરમાં બેઠા બેઠા આપણે ચા મંગાવે તો સાહિલ આવે, ઝાડુ પોતું કરે, પણ એનું જે ગોઠવેલું હોય એટલું જ કરે. એટલે તમે રોબોટ ક્રિશ્ચન છો. આ પ્રભુના કોઈ સેવકે, હું નામ ભૂલી ગયો છું, પણ એમણે કહ્યું કે આ મંડળીના લોકો રોબોટ. એટલે આજે ઘણા બધા રોબોટ ક્રિશ્ચન. ચાવી ભરેલું હોય એટલું જ થાય, આત્માની દોરવણી નથી હોતી, આત્માનું સામર્થ્ય નથી હોતું. અને એ બાબત અહીં આગળ કહેવામાં આવી છે. હવે આ મંડળીમાં 3 પ્રકારના સભ્યો હતા. અહીંયા પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, તું જાગૃત થા અને બાકીના જે મરવાની એણી પર છે. અહીં આગળ પ્રભુના વચનો કહે છે આત્મિક રીતે મરી ગયેલા માણસો, આત્મિક રીતે કોઈ સંચાર નથી એમનામાં, એવા આ મંડળીમાં કેટલાક લોકો છે. બીજા કે છે મરવાની અણી પર છે, બાટલો લોહીનો ચડાયો હોય ને એની પર આશા રાખતા હોય કે સારું થઈ જશે, સારું થઈ, એવા કેટલાક લોકો છે. અને કેટલાક લોકો કે છે મને વળગી રહેનારા પણ થોડા ઘણા છે તારી મંડળીમાં. એટલે 3 પ્રકારના લોકો. અને આજના સમયમાં મંડળીમાં 3 પ્રકારના લોકો છે. આત્મિક રીતે મરી ગયેલા છે, જે ઢચુપચું હોય ને જો ઉત્તેજન ના આપે તો એ પણ આત્મિક રીતે મરી જાય એવા છે. અને કેટલાક પ્રભુને વળગી રહેનારા છે. તો પ્રભુ અહીં આગળ આગેવાનને, પાળકને કહે છે પહેલાં તું જાગૃત થા, તું જાગૃત થા અને મરવાની અણી પર છે એમને તું હિંમત આપ, પ્રોત્સાહન આપ અને તેઓ જીવતા રહે આત્મિક રીતે, એવું તું કર. એટલે અહીં આગળ એ બાબત કહેવામાં આવી છે. તું પસ્તાવો કર. આગેવાનને કહે છે, દૂતને કહે છે, પાળકને કહે છે પસ્તાવો કર, નહીં તો ગગન ગમન વખતે હું તને નહીં લઈ જાઉં. આ પ્રભુનું વચન છે ને આ પ્રભુ અહીંયા સમજાવે છે. તો પણ જેઓએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી એવા થોડાક તો છે મંડળીમાં. મને વળગી રહેનારા, ઈસુ ખ્રિસ્તને વળગી રહેનારા લોકો છે. ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે 1000 વર્ષના રાજ્યની વાત. જેઓએ મને વળગી રહ્યા છે એમને હું ગગન ગમન વખતે લઈ જઈશ, 7 વર્ષનો સમય ફરી પાછો આવીશ ને 1000 વર્ષના રાજ્યમાં મારી સાથે ઉજળા વસ્ત્ર પહેરીને ફરશે, મારી સાથે રહેશે. એ બાબત અહીંયા બતાવી છે. અને પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે કે જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં. જીવનનું પુસ્તક જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે એવા લોકોનું નામ છે. અને કહે છે મારા પિતાની આગળ તથા તેના દૂતની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. પ્રભુ ઈસુ કહે છે એ ન્યાય કાળે હું કબૂલ કરીશ. એણે મારા પર વિશ્વાસ કરેલો છે, એણે પોતાના લુગડા કપડા મારા રક્તમાં ધોયા છે, કહેવાનો કે પાપની કબૂલાત કરી છે. અને એટલા માટે અહીંયા પ્રભુનું વચન કહે છે કે તું જાગૃત થા. સેવકને કહ્યું છે, પાળકને કહ્યું છે, આગેવાનને કહ્યું છે તું જાગૃત થા. અને જાગૃત થવાને માટે જે શબ્દ છે ને એ એક્સેગેરો ગ્રીક ભાષાનો શબ્દ જેનો મિનિંગ થાય છે રાહુજ કરવું. નવી ગાડી લીધી હોય
અને રાઉઝ કરવા માટે કેટલાક કિલોમીટર એમનેમ આપણે ફરીએ છીએ અને ગાડીને રાઉઝ કરીએ છીએ. એ શબ્દ અહીં કહે છે, તું ફરીથી જાગૃત થા, તું ફરીથી પુનઃસ્થાપિત થા અને બીજાને પણ તું સમજાવ. અને એટલા માટે કહે છે, જો આત્મા મંડળીને કહે છે, જેને કાન છે તે સાંભળે. આત્મિક રીતે સાંભળીએ, આત્મિક રીતે સમજીએ અને આત્મિક રીતે અમલ કરીએ. એ માટે પ્રભુનું વચન વાલા ભાઈઓ અને બહેનો આ સાર્દેશની મંડળીને આપવામાં આવ્યું છે. અને મેં અગાઉ કહ્યું હતું કે આ મંડળી ત્યારની હોય કે ઇતિહાસની હોય કે એકચ્યુઅલ મંડળી હોય, પણ આજની મંડળીઓ માટે પણ આ પ્રભુનું વચન આપણા માટે છે. એ આપણે સમજવાનું છે. અને આ સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના સમયને માટે. આજની આ મંડળી અમે જે શીખી શક્યા, અમારી આજની મંડળીઓમાં અમે પણ એમાંથી ઘણા બધા વચનો તમે અમને બતાવ્યા. સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.